અને આટલો મોટો વિશાળ ઠાકોર સમાજ એક મંચ ઉપર એક માનવ ઉપર જયારે ઉપસ્થિત હોય ત્યારે તમારો દીકરો તમારો ભાઈ ગણી એક જ બાબતની વિનંતી કરો છો, ખોળો પાથરીને ભેટ પણ માંગો છો, મારા બાપ કઈ પણ નાનું મોટું હોય તો સમાજની સાક્ષીએ આજે એને તિજાંજલિ આલી દેજો। 21મી સદી આધુનિક ટેકનોલોજી, ખેતી પણ આધુનિક ટેકનોલોજી, દીકરા દીકરીઓને ભણાવવા પણ ખૂબ જરૂરી છે। ત્યારે આ સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે ત્યારે શિક્ષણ રૂપી માં સરસ્વતીની ઉપાસના પણ આ સમાજની અંદર અત્યંત જરૂર છે। ત્યારે શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવતો અહીંયા 41 ભગોડિયાના મા બાપને લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું કે દિવસે ને દિવસે ખર્ચાઓ વધતા જાય છે। વિવિધ ખર્ચાઓની અંદર ક્યાંક સમાજ ની બરબાદી તરફ જઈ રહ્યો હોય ત્યારે 41 દીકરીઓના માતા પિતાએ જયારે સમૂહ લગ્નમાં સંમતિ આપી અને એમના દીકરા દીકરીઓને અહીંયા હસ્તમેળાપ માટે નવી જીવનની શરૂઆત માટે જયારે અહીંયા સૌ સંમતિ થઈ અને આ સમૂહ લગ્નમાં જોડાયા છે ત્યારે સર્વ દીકરા દીકરીઓના મા બાપને વંદન કરું છું। વિશેષ કઈ ના કહેતા પણ આપ સૌએ આ સમૂહ લગ્ન સમિતિના સૌ સભ્યોએ સાલ ઉઠાડી સાફો પહેરાવી મારું સન્માન કર્યું બદલ આપ સૌનો આભાર માનું છું। અસ્તુ ભારત।